ધોરણ 10 ગણિતમાં આજે આપણે આંકડાશાસ્ત્ર પ્રકરણમાંથી ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવાના 2 દાખલા જોઈશું। જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બીજા વિડીયો મેળવવા માટે બેલ આઇકોનને પણ દબાવજો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક આવૃત્તિ વિતરણ આપેલું છે, જેમાં વર્ગ અને આવૃત્તિ આપણને આપેલી છે અને આપણે ધારેલ મધ્યકની રીતથી મધ્યક શોધવાનું છે। સૌપ્રથમ આપણે 5 ખાનાવાળું કોષ્ટક દોરીશું, જેના પ્રથમ ખાનામાં વર્ગ, બીજામાં આવૃત્તિ, ત્રીજામાં મધ્ય કિંમત, ચોથામાં ડીઆઈ અને પાંચમામાં એફઆઈડીઆઈ આપણે લખીશું। પ્રથમ 2 ખાનામાં આપણે જે સંખ્યામાં આપણને આપ્યું છે વર્ગ અને આવૃત્તિ, જે આપણને આડું આપેલું છે તો આપણે એને ઊભું લખી નાખીશું। સૌપ્રથમ આપણે આ બધી આવૃત્તિઓનો સરવાળો કરીશું તો આપણને મળશે 140। એટલા માટે આપણે લખીશું સિગ્મા એફઆઈ બરાબર 140। હવે આપણે ત્રીજા ખાનામાં મધ્ય કિંમત લખીશું તો અહીંયા પહેલો વર્ગ છે 0 થી 10, તેની મધ્ય કિંમત આપણને કઈ રીતે મળશે તો આપણે 0 અને 10નો સરવાળો કરીશું એટલે કે 10 થશે અને એના અડધા કરીશું એટલે કે આપણને 5 મળશે। તેવી જ રીતે બીજો વર્ગ છે 10 થી 20, તેનો પણ આપણે સરવાળો કરીશું તો 0 + 20 એટલે કે 30 અને એના અડધા 15 થાય। તેવી જ રીતે બાકીના વર્ગોની પણ આપણે મધ્ય કિંમત મળશે 25, 35 અને 45। હવે આપણે મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક કિંમતને આપણે ધારી લઈશું, જેને a કહીશું। સામાન્ય રીતે જે વચ્ચે આવતો હોય એને આપણે ધારીશું, અથવા તો આવૃત્તિમાંથી જે સૌથી મોટી આવૃત્તિ હોય તેની સામેની મધ્ય કિંમત પણ આપણે ધારી શકીએ। તો અહીંયા મેં 25ને ધાર્યો છે બરાબર a। હવે આપણે ચોથા ખાનામાં ડીઆઈની કિંમત મૂકીશું, એટલે કે અહીંયા જે મધ્ય કિંમત જે છે એ બધાને xi કહેવાય, એટલે કે 5, 15, 25, 35, 45 અને એ બધામાંથી આપણે જે ધાર્યો a એટલે કે 25 એને બાદ કરીશું તો આપણને મળશે 5 - 25 એટલે કે -20, 15 - 25 એટલે -10, 25 - 25 એટલે 0, 35 - 25 એટલે 10 અને 45 - 25 એટલે આપણને મળશે 20। આ ડીઆઈની કિંમત આપણે બીજી રીતે પણ શોધી શકીએ। સૌપ્રથમ આપણે જે મધ્યક ધાર્યો છે એની સામે મૂકી દઈશું 0। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે વર્ગની અંદર ઉપરથી નીચે જઈએ એમ 10-10નો વધારો થાય છે, એટલા માટે આપણે અહીંયા 10-10નો વધારો કરીશું। તેવી જ રીતે વર્ગમાં તમે જોઈ શકો છો નીચેથી આપણે ઉપર તરફ જઈએ છીએ તેમ 10-10 ઘટે છે, એટલા માટે અહીંયા પણ આપણે 10-10 ઘટાડી દઈશું। 0 પછી -10 -20। પાંચમા ખાનામાં આપણે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરીશું, એટલે 20 × -20 એટલે -400, 24 × -10 એટલે -240, 40 × 0 એટલે કે 0, 36 × 10 એટલે 360, 20 × 20 એટલે 400। હવે મિત્રો અહીંયા જે માઇનસ જે છે એ બધાનો આપણે સરવાળો કરીશું એટલે આપણને મળશે -640। તેવી જ રીતે અહીંયા જે બધી પ્લસ સંખ્યાઓ છે એનો આપણે સરવાળો કરીશું તો આપણને એનો જવાબ મળશે 760। હવે આ 760માંથી આપણે -640ને બાદ કરીશું તો આપણે જવાબ મળશે 120। તો આ રીતે અહીંયા આપણે કોષ્ટકને પૂરું કર્યું। ત્યારબાદ મધ્યક શોધવાના સૂત્રમાં આપણે બધી કિંમતો લખીશું। તો સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ। અહીંયા આપણે a ની કિંમત 25 ધારી છે એટલા માટે હું 25 મૂકીશ। સિગ્મા એફઆઈડીઆઈની કિંમત 120 છે અને સિગ્મા એફઆઈની કિંમત 140 છે, હું સૂત્રમાં મૂકી દઈશ। હવે આપણે આનું સાદુરૂપ આપીશું તો અંશ અને છેદમાં 0 છે એટલા માટે કેન્સલ થશે અને આપણે 12/14 કરીશું તો આપણને જવાબ મળશે 0.857। હવે આપણે આ બંનેનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 25.857। હવે આપણે બીજો દાખલો જોઈશું। આ દાખલામાં આપણને સફરજનની સંખ્યા વર્ગ તરીકે અને પેટીની સંખ્યા આવૃત્તિ તરીકે આપણને આપેલી છે અને આ દાખલાને પણ આપણે ધારેલા મધ્યકની રીતથી ગણવાનું છે। તો સૌપ્રથમ હું 5 ખાનાવાળું કોષ્ટક દોરીશ, જેના પ્રથમ ખાનામાં વર્ગ, બીજામાં આવૃત્તિ, ત્રીજામાં મધ્ય કિંમત, ચોથામાં ડીઆઈ અને પાંચમામાં એફઆઈડીઆઈ લખેલું છે। સૌપ્રથમ અહીંયા આપણને વર્ગ અને આવૃત્તિ જે આડા આપેલા છે એ આપણે કોષ્ટકમાં ઊભા લખી નાખીશું। ત્યારબાદ આ બધી આવૃત્તિનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 400, એટલે આપણે લખીશું સિગ્મા એફઆઈ બરાબર 400। હવે આપણે
ત્રીજા ખાનામાં મધ્ય કિંમત લખીશું. અહીંયા પ્રથમ વર્ગ છે 50 થી 53, તો હું 50 અને 53નો સરવાળો કરીશ તો મને મળશે 103. હું એના અડધા કરીશ તો મને મળશે 51.5. અહીંયા તમે જોઈ શકો છો વર્ગમાં 3 નો વધારો થાય છે, એટલા માટે હું મધ્ય કિંમતમાં પણ 3 નો વધારો કરી દઈશ. એટલે 51.5માં હું 3 ઉમેરીશ તો મને મળશે 54.5. ફરી 3 ઉમેરીશ 57.5, તેવી જ રીતે 60.5 અને મને 63.5 મળશે. હવે મધ્ય કિંમતના ખાનામાંથી 57.5 વચ્ચે વધશે, એટલા માટે હું એને ધારી લઈશ A. હવે આપણે ડીઆઈની કિંમત શોધીશું. આ જે એક્સાઇઝ એ છે એ બધામાંથી હું ધારેલું મધ્યક A બાદ કરીશ, એટલે 51.5 માઇનસ 57.5 તો આપણને મળશે -6. તેવી જ રીતે 54.5 માઇનસ 57.5 એટલે -3. 57.5 માઇનસ 57.5 એટલે મળશે 0. તેવી જ રીતે 60.5 માઇનસ 57.5 એટલે 3. 63.5 માઇનસ 57.5 એટલે આપણને મળશે 6. આ ડીઆઈની કિંમતો આપણે બીજી રીતે પણ શોધી શકીએ. સૌપ્રથમ હું એની સામે મૂકી દઈશ 0. અહીંયા તમે જોઈ શકો છો દરેક વર્ગની અધસીમામાં ઉપરથી નીચે જઈએ તેમ તેમ 3 વધે છે, તો હું 3 વધારી દઈશ. 0 પછી આવશે 3, 3 પછી આવશે 6. તેવી જ રીતે વર્ગની નીચેથી ઉપર તરફ જઈએ તેમ તેમ 3 ઘટે છે, એટલા માટે હું લખીશ 0 પછી 3 ઓછા કરીશ એટલે -3, ફરી ઓછા 3 કરું એટલે કે -6 આપણને મળશે. હવે આપણે આ એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 20 ગુણ્યા -6 એટલે -120, 150 ગુણ્યા -3 એટલે -450, 115 ગુણ્યા 0 એટલે 0, 95 ગુણ્યા 3 એટલે 285 અને 20 ગુણ્યા 6 એટલે આપણને મળશે 120. હવે આ આપણે માઇનસનો સરવાળો કરીશું તો આપણને મળશે 570 અને આ પ્લસનો સરવાળો કરીશું તો આપણને મળશે 405. અહીંયા -570 છે અને +405 છે, નિશાની બંનેની અલગ અલગ છે, એટલા માટે બાદબાકી થશે તો આપણને જવાબ મળશે 165 અને -570 મોટા છે એટલા માટે આપણે લખીશું -165. આ બધી કિંમતો હવે આપણે સૂત્રમાં મૂકીશું. સૂત્ર છે મધ્યક શોધવાનું, x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. આપણે a ની કિંમત મૂકીશું 57.5, સિગ્મા એફઆઈ ડીઆઈ -165 અને સિગ્મા એફઆઈ ની કિંમત મૂકીશું 400. હવે આપણે આનું સાદુરૂપ આપીશું. સૌપ્રથમ લખીશું 57.5, પછી જે પ્લસ માઇનસ એટલે માઇનસ લખીશું અને 165 ભાગ્યા 400 કરીશું તો આપણને જવાબ મળશે 0.4125. હવે આપણે 57.5 માંથી 0.4125 બાદ કરીશું તો આપણને જવાબ મળશે એનો 57.0875. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને પણ દબાવો, જેથી મારા વિડીયો તમને મળતા રહે.